આ આશ્રમ બનાવ્યું તમે કહ્યું અહીંથી ગયા. મેં જોયું નીચે 2 રૂમ છે, એક મણિબેનનો, એક સરદાર સાહેબ. બાપુનો ઉપર આખો હોલ બનાવ્યો. એમની બાપુ માટેની ભાવના શું હતી? શું કારણ આખો હોલ બાપુનો બનાવ્યો? એ નાના રૂમ એમનો નાનો રૂમ, બાપુનો મોટો રૂમ. એટલે બાપુ માટે તો અત્યંત ભક્તિ એમની જેવી ભક્તિ તો કદાચ આપણે અત્યારે પણ જોવા ના મળે. એટલી બધી ભક્તિ એમને. મહાત્મા ગાંધીને આવી રીતે ગોડસે માર્યા ને તો રડી શક્યા નહીં, અને પછી 1 જ મહિના પછી સખત સિવિયર હાર્ટ એટેક આવ્યો અને બહુ જ નબળા થઈ ગયા. તો બેભાન થયા અને રહ્યા ને પછી ડૉક્ટરે એમને બહુ પ્રયત્ન કર્યો આર્ટિફિશિયલ શ્વાસોશ્વાસ આપવામાં. બેભાનમાંથી જ્યારે જાગૃત કર્યા ત્યારે મારા બાપુજી કહેતા કે આ વાક્ય પહેલું બોલ્યા કે હું બાપુ પાસે જતો રહ્યો હતો ને અને શું કરવા અહીંયા જીવતો લઈને પાછા આવ્યા. જે મણીબેન બહુ સેવા કરતા છેલ્લા દિવસોમાં. બહુ એ કેવી સેવા હતી? બહુ મણીબેન એટલી સરસ સેવા કરતા. પાછળ સ્નાન કરવાની ઓરડી છે, એમની શુશ્રૂષા જુઓ મણીબેનની. નાતા હોય ને તો વચ્ચે ડબલું પડ્યાનું કે કશો અવાજ આવે નહીં ને એટલે તરત બહારથી બોલે, બાપુ હા હું બરાબર છું. મણીબા તો એટલા જાગ્રત કે નવા બેઠા છે ને કંઈ હૃદય બેસી ના જાય. એટલા બધા હૃદયના નબળા થઈ ગયેલા.